અને અમારે આજે 24 કલાક આ દરિયા રહેવાનું છે. જમવાનો પ્લાન કરી નાખ્યો છે. શાકો વગેરે નહીં જો સાફ કરીને તેલ નાખી દીધું છે. મસાલો આમાં નાખી દઈ ડાયરી કર. જય માતાજી, રામ રામ બધાને. નવા વિડીયોમાં સ્વાગત છે. ને અમે જો નાઈ ધોઈને કારુના તૈયાર થઈ ગયા. કૌશિક ક્યાં લેવા અત્યારે આવ્યા દુકાન કા. ને અમે જાય છીએ આજ મધોવન. હા ભલે મજા આવશે ને રસો ચડી એમ મદનભાઈ એને ગામડે જઈ છીએ આજ કા મારા ગામમાં. હા મોટીના ગામમાં જઈ છીએ. અમારા બેન ને છે ને થોડીક મજા બગડી ગઈ છે, પણ કાંઈ વાંધો નહીં. દરિયા જાય ને એટલે મજા આવશે કા. એટલે બધે આ શું છે પેલી ઠંડી શરૂ થઈ ને બધાને શરદી થઈ ગઈ સારે એવું છે. તો મેં કીધું આજ મારે પાછો ટાઈમ હતો, પછી મારે ટાઈમ નહીં રહે. મેં કીધું જઈ આવીએ. તો ચાલો કન્ટિન્યુ. મેગી લેતા જાય, આયલું બધું લેતા આવું તપેલી બધું નાજીને બનાવશું કા. હા ભાઈ આ બધું ભેગું કરે છે અત્યારે કેમ કે પાણી જોહે ને. હા પાણી ભરી ખારું હોય દરિયો. દરિયા ખારું પાણી હોય ને એટલે જો આ બધું ભેગું કરે છે. અને એકાદું વસ્તુ ભૂલાઈ જાય ને એટલે મેગી નહીં બને, કેમ કે દરિયા કઈ ન હોય ને એવું થાય છે. હા દરિયા મેંગી બનશે એમ કે છે. ચાલો તો હવે નીકળીએ. અને ખાસ છે ને આ વિડીયોમાં માઇક નથી, પણ આ એક ફોનનું એક ફીચર છે જેમાં તમને અવાજ ક્વોલિટી કેવી લાગી છે જરાક કહેજો. તો પછી નેક્સ્ટ વિડીયોમાં બધામાં આ રીતની અવાજ રાખશું. આમાં બહુ પવન ને એવું કટ થઈ જાય ઓટોમેટિક, એ રીતનું કંઈક ફીચર છે. આખા વિડીયોમાં તમે અવાજ છેલ્લે લાસ્ટમાં કમેન્ટ કરજો કે ભાઈ અવાજ રેડી છે કે પેલા જે રેગ્યુલર આવતા એ બરોબર છે. બધો સામાન છે ને લઈ લીધો. પાણીના 2 બોટલ લઈ લીધા છે પીવાનું, ને એક મેગી બનાવવાનું સ્પેશિયલ. બાકાસ જો આ બેને ખાલી કરી નાખ્યું. લઈ લે બાકાસ આખું ખાલી કરી નાખે આ બેને માં તરત જ. મેગી બનાવવાનું છે ને એમાં તો બનતર નીકળી ના પાસે. ભાઈ દરિયામાં અમારે મેગીનો પ્લાન છે ને તો જો લગાવે પણ આ બધું લાગ્યા ભી પડી જાય એવું છે. તો ભાઈ ફાઇનલ હે ને દરિયા પહોંચી ગયા છે. જો આ દરિયો છે અને અહીંયા કાંઠે લઈને વીણતા જઈએ લાકડા, એટલે ઉપાધિ નહીં કા. નાજીને ભાઈ મેગીનું કઈ લાકડા ગોતવાની એ રીતનું છે. સુલાનું બોલાની વ્યવસ્થા કરવી જોઈએ. અને અમારે આજે 24 કલાક આ દરિયા રહેવાનું છે, એટલે લાકડા ભેગા કરે છે અસ્મિતા. કેમ કે જમવાનું થી લઈ અને બધી વસ્તુ અહીંયા જ બનાવવાની છે આજ કા. અહીંયા રહેવાનું ને 24 કલાક. 24 કલાક. હા 2 દરિયા છે. હે ઓલા ભેખડા ને ઓલી બાજુ છે. 2 દરિયા છે ભાઈ એમ કે. આનું ગામ છે એટલે અમારે 24 ક્યારેક વાત હવે આજકાલ અમારે 24 કલાક ભાઈ અહીંયા રહેવાનું, એટલે જમવા માટેના લાકડા ગોતી રહી છે અસ્મિતા. અને 24 કલાક ભાઈ ખરેખર આમ તો રહેવાય એવું છે, મજા આવે એવું છે. હાલો આગળ તમને બતાવો. હાલો ભાઈ જમવાનો પ્લાન કરી નાખ્યો છે, મેગી બનાવવાનો. લાકડા હા ઘટશે તો લઈ આવીશું ને. આ ભાઈ અમારે હાલતામાં પાર્ટી જોઈન કરી નાખી છે. કેમ સામેનો જે તમે જોઈ રહ્યા છો ને એ ભેહાલો છે. હમણાં તમે થોડાક દિવસ પહેલા ઇન્સ્ટાગ્રામમાં 1-2 વિડીયો વાયરલ ગયા હતા દરિયાની વચ્ચે ટાપુ, તો એ આ જ ટાપુ છે જો સામેનો. પણ ત્યાં છે ને એટલું બધું મોટો ટાપુ નથી, નાનો એવો છે. ને મેકાહાર દાદાનું મંદિર છે ત્યાં. મેકાહાર દાદાને ટૂંકમાં મકવાણા પરિવારના ભાઈઓ છે એને પૂજાય છે દાદા, તો એમનું ત્યાં છે. બાકી બહુ સરસ મજાની જગ્યા છે. અત્યારે તો આપણે ત્યાં નહીં જઈએ કેમ કે પાણીના હિસાબે પાણી ઉપર ડિપેન્ડ રહે. પાણી જો પાણી ખાલી હોય ને તો ત્યાં તમે જઈ શકો, બાકી તમે ન જઈ શકો. બાકી તો જો સરસ મજાનો દરિયા કિનારો છે, બહુ મસ્ત છે. આ જો સામે અમાની બીચ છે. હા બીચ બનાવ્યું હતું પણ અત્યારે તો બહુ હવે જવા નથી દેતા એ રીતનું છે. બાકી સરસ મજાનો દરિયા કિનારો ને આ અમારા અસ્મિતાનું ગામ છે. આ એનો દરિયા કિનારો છે એવું છે. તો એ તો જો હા અમે હાલી રહી છે સીધી જગ્યા ગોતી છે. મેગી કઈ જગ્યાએ બનશે ને એ રીતનો પ્લાન છે. તો જગ્યા ગોતે છે આ લોકો. અને અમીન કાવ આયે તો કાવ બેન જો તડકો લાગે બેન ને. તડકો લાગે ને દીકો એલા ફાઇનલી એક સરસ મજાની જગ્યા ગોતી છે અસ્મિતાએ કા. છોકરા બેહે સાયો છે. અને અહીંયા આપણે આખો પ્લાન કરવાનો છે. તો બધું લાવેલા છે. એ ઉભી થઈ જા આપણે ભીનું છે પાથરી દે તાપડો લાવે. લે કે ગમે નહીં એટલે આની ભાઈ મજા અલગ છે. તો પછી જો અહીંયા તાપડો પાથરી દે. કાવ હવે બેસી અને અહીંયા બધું આપણે કટિંગ કરીને કંઈક સુલાની વ્યવસ્થા કરવી જોઈએ. અમારે કાવ્યાબેન બેસી ગયા છે અને હવે અહીંયા મસ્ત સુલો બનાવવાનો છે. કુલદીપભાઈ ને એવું બધું
સારું કરાવડાવો વાલો. હા પથ્થરા ગોતે છે હવે, પથ્થરથી સૂલો બનાવવો તો જો ને એકદમ દરિયા કિનારે ભાઈ. આ એક લાવો, એક લીધા જેવો મજા જ એવા કરે, કાંઈ ઘટે નહીં તમારે. મજા આવે તો જ હા એમ કે ને એ ભાઈ મજા. હે હું મજા આવે તો મજા આવે, નો આવે ને તો બાવળિયામાં ઘા. આવી રે ખુદા. હા તો ન્યા રાખો, હાલો જા શોર્ટકટ પડે ન્યા રાખો ભાઈ. ચાલો અહીંયા પ્લાન કર્યો છે મેગીનો. હા 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 કીધું ને દરિયા બધી વસ્તુ લઈ જવી પડે, હા. પણ મેન તો સાકો ભૂલી જાય તો શું કરશે? કેટલી વાર મેં એને કીધું એક વસ્તુ નહીં ભૂલતી, સાકો વગર નહીં આવે. જો બસ ને સાકો વગર કટિંગ શું કરવું? આ એમ બધું બનાવવાનું મેન વસ્તુ ભૂલાઈ ગઈ. જો હવે ટમેટા કાપે સમસી હતી. સાકો વગીને જો ટમેટા કાપી નહીં મોટા મોટા. આ લીલા વટાણા છે કુલદીપભાઈ ને કિશુભાઈ ફોલાવતા. મેન પ્રોબ્લેમ તો અહીંયા થાય ભાઈ. જો ડુંગળી કાપવામાં પપ્પા ઓલી મેગી નવી લેતી ઈ તો કુદે ભૂલાઈ ગઈ. ક્યાં ક્યાં ભૂલી? ઈ અહીંયા આવી ગયા. કૌશિકે છે ને જો આવું કામ ઘેરે નહીં કર્યું કા? આ બધા લાવી પણ સાડા લાવી, આ પતલા પતલા. જો કે અહીંયા કઈ બણતર ની કે માથાકૂટ છે નહીં, મળી જાય છે. હાલો હવે સૂલો જેગવી નાખ. હાલો હવે સૂલો જેગવે છે, આખું બાકાસ પૂરું કરશે એમ લાગે સૂલામાં. કેમ થાય? જગશે કે પવન લાગે ને પવન લાગે છે ભાઈ. સૂલ કરી તો છે નાની એવી, જગી જાય વાંધો નહીં આવે. જો ભાઈ તાપ કરીને તેલ નાખી દીધું છે. સુવિધા થોડી કમ છે અહીંયા, પણ એડજસ્ટ કરવાનું છે આપણે. દરિયાનું પાણી પાછું ભરાય છે ભાઈ, દરિયો ભરાય છે એટલે થોડુંક કેમ કે પાણી અહીંયા આવી જાય બધી મહેનત ફેલ જાય. તો કે એ તો આઘું છે એટલે વાંધો નહીં આવે. તો જો ચાલુ કરી દીધું છે. જો ડુંગળી વઘાર મેગી ભાઈ જેવી બને એવી, પણ સુવિધાની કમી છે. તેલમાં મરચાં ડુંગળી પેલા નાખી દીધી છે અસ્મિતાએ. જો બને છે. બીક લાગે છે આમ દરિયો ભરાય. હા ખબર નથી કા દરિયો ભરાય. સો ભાઈ વટાણા ને ડુંગળી કકડાઈ નાખી છે. હવે ટમેટાનો વારો આવ્યો છે કા? હવે ટમેટા નાખી દે અસ્મિતા. અને દરિયામાં ભાઈ મેગી કઈક અલગ જ મજા છે, પણ બનાવીની આળા બહુ સડે એવું થાય છે કા? એમ થાય ને એવું તો થાય ને, ઘર જેવું ન હોય બધું. ઘર જેવું ન હોય એમ થાય. એટલે બનાવવાની આળા સડે, બાકી બનશે તો મસ્ત. અહીંયા અમારે બેન વેઇટિંગમાં છે, ક્યારે મેગી બને ને ક્યારે ખાવી ને. બે ધવાડા લઈ ગયા. આ બાજુ વીએ. ચાલો ભાઈ આગળ થોડીક જ વારમાં થઈ જાય, વાર નહીં લાગે બહુ. જો ભાઈ મેગી તો એકેય નથી, એક બાલાજીની છે એક ગોપાલની છે. ઓરિજિનલ મેગી ભાઈ અમારા ગામમાં મળતી નથી, મુશ્કેલ છે એવું છે. આ બધી અલગ અલગ વેરાયટી છે. ચાલો આ બને નાખી મેગી છે ને, એક ઓલામાં ભાંગી નાખી. હા ભૂકોય નહીં, મીડિયમ કટકા કરી નાખી. હવે મેગી આગળ થોડીક વારમાં બની જાય. આ બેન અમારે કાશી ખાવા આવ્યા. કાશી ખાવી ને? જો કાશી અને બહુ મજા આવે. કાશી ખાવા આવ્યા. હવે મેગી બધી કમ્પ્લીટ કરી નાખી છે, અને અહીંયા થોડીક પ્રોસેસ બાકી છે કા? પાણી ગરમ થતા વાર લાગે. પાણી ગરમ થતા વાર પવન લાગે ને એટલે હું જો માટી બેહી ગઈ. પવન લાગે ભાઈ. અહીંયા થોડીક મુશ્કેલ છે, મજા બહુ આવે. આ જો કાશી હે. તો ભાઈ મેગી નાખી દીધી હવે અંદર, થોડીક વારમાં થઈ જાય. હવે છે ને મેગી થઈ ગઈ છે રેડી. મસાલો આમાં નાખી દઈ ડાયરેક્ટ. આપણે સુવિધાના હિસાબે ભાઈ મેગી જેવી થઈ હોય પણ થાય મસ્ત, થાય મજા આવે છે જમવાની. કેમ કે આવા વાતાવરણમાં જમવાની બહુ મજા આવે. પાણી ભરાઈ રહ્યું છે અત્યારે, લોચા વાળું ઈ છે કા? પાણી આવી જાય ને તો કાંઈ નહીં થાય. હાલો ભાઈ મેગી બની ગઈ છે. જો ખાવાનું ચાલુ કરી દીધું છે. સમજો જોઈ લે, બાકા જીકી બોલાવા મળી છે. એલા આ તો જાય ને મોઢા મારી. આ તને ખવડાવું, આ તારી છે. હાલે હું ખવડાવું. જો આ તારી. જો મજા આવી ગઈ. મજા આવી ભાઈ? હે દરિયા જાવ આને માંડ લેવું હોય. એવું હે દરિયા જાવ હે. હાલો ભાઈ જો આ બે ભરો ને અમે આમ બે આમાં ખાવું કા? દરિયાવાળી ભરાઈ ભેગા મજા આવશે. ભેગા મજા આવે. પાણી જો હાવ કાંઠે આવવા મળ્યું છે. જો મેગી તો ભાઈ જો ખાઈ ગયા. અમે તો ખાલી કરી સિક્કી લાવેલા હતા 4-5 કા? આયા છે ને જે હોય મજા આવે. જે હોય ભાવે. ભૂખે લાગેલી હતી ભાઈ. એવું હે. ચાલો
સિક્કી ખાવા. લ્યો ભાઈ, પાણી આવી ગયું છે દરિયામાં, મસ્ત ભરાઈ ગયો. હું તમને ઓલું ભ્યાંલું કહેતો ને, જો હવે ત્યાં જવું હોય તો કેમ થાય, ના ગયા હોત તો મુસીબત થઈ જત, કેમ કે પાણી ભરાઈ જાય એટલે પૂરું થઈ જાય. પાણી બધે આવી ગયું, આખા દરિયામાં પાણી આવી ગયું એટલે હવે ત્યાં તો ન જ જવાય. બસ તમે મેગી ખાઈ રહ્યા ને ત્યાં પાણી ભરાવા મળ્યું, ભરાઈ ગયું દરિયો. જવું હોય તો વહેલા આવવું પડે એમ. હવે જો ભાણા ધોવા પડશે ને, જો ભાણા ધોઈ રહી છે અસ્મિતા. અહીંયા ખાડામાં ભાણા ધોઈ નાખ્યા. કા હેઠા ન લઈ જવાય, ખારા પાણી. આમ તો ઘરે જઈને ધોવા તો પડશે જ તે પાછા. ખાડામાં ભાણા ધોઈ નાખ્યા ભાઈ, મસ્ત કમ્પ્લીટ રેડી. હવે આપણે હે ને નીકળવાનું છે. ચા પણ ઓલા છોકરા જો ફાઇનલી મેગી બેગી ખાઈ લીધી છે. ઘણી વાર દરિયા આપણે બહુ ફોટા પડ્યા. હવે જઈ ઘરે બાજુ. કા બહુ જ મજા આવી. ક્યારેક લાવતા રહેજો હે ને, હા ક્યારેક લાવતા રહે તો મજા આવી ગયા ને ભાઈ. એવું છે રામ અમારે હાલતા નહીં હવે હેરખા.